ભરૂચની જન શિક્ષણ સંસ્થાન દ્વારા કુનાફા ચોકલેટ મેકિંગ વર્કશોપ યોજાયો. મહિલાઓને આત્મનિર્ભર બનવા અપાયું માર્ગદર્શન. ભરૂચ જિલ્લામાં છેલ્લા 30 વર્ષોથી કૌશલ્યવર્ધન અને તાલીમ ક્ષેત્રે કાર્યરત જાણીતી એનજીઓ જન શિક્ષણ સંસ્થાન દ્વારા તાજેતરમાં બહેનો માટે વિશેષ ચોકલેટ મેકિંગ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ફૂડ બ્લોગર હિનાબેન સૈયદને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે સહભાગી બહેનોને આધુનિક પદ્ધતિથી વિવિધ પ્રકારની ચોકલેટ બનાવવાની ઝીણવટભરી તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના નિયામક જુનિયર સૈયદે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે જન શિક્ષણ સંસ્થાન કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમૂહ પૂરતી મર્યાદિત નથી, પરંતુ છેલ્લા 3 દાયકાથી સમગ્ર જિલ્લાના તમામ ધર્મ અને જાતિના લોકોને વોકેશનલ સ્કિલની તાલીમ આપી રહી છે. સરકાર માન્ય પદ્ધતિ અને થર્ડ પાર્ટી એસેસમેન્ટ દ્વારા અપાતા આ સર્ટિફિકેશનનો મુખ્ય હેતુ બહેનોને બેકરી અને કન્ફેક્શનરી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી તેઓને પોતાનો સ્વરોજગાર શરૂ કરવા સક્ષમ બનાવવાનો છે. આ વર્કશોપમાં શહેરના વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ અને અગ્રણી મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી, જેમાં સંસ્કૃતિ સમાજના હેમાબેન પટેલ, સામાજિક કાર્યકર અંજલિબેન ડોગરા, નીલમબેન ઠાકોર, યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ સહિત જેએસએસ સાથે જોડાયેલી અનેક મહિલા આગેવાનો ઉપસ્થિત રહી તાલીમાર્થી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. વર્કશોપના અંતિમ તબક્કે જિલ્લા વહીવટીતંત્ર વતી ઇન્ચાર્જ ડીયુ દિવેશ પરમારે ખાસ હાજરી આપી હતી. તેમણે ઉપસ્થિત તમામ મહિલાઓને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અનુરોધ કરી 100% મતદાન માટેના શપથ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે હેતલબેન પટેલે આમંત્રિત મહેમાનોને સહભાગીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. જે વોર્ડમાં ઇલેક્શન માટેના કેન્ડિડેટ નક્કી થયા છે ત્યાં આજુબાજુના માહોલ એટલો બધો ક્રિએટ થાય અને વધુમાં વધુ લોકો મતદાન કરે એવો અમારે પ્રયત્ન કરવાનો છે. જ્યાં નાનું મોટું જેવું જૂથ મળે એ દરેક પાસે અમે એક અપીલ કરીએ છીએ કે આપ 26 તારીખે રવિવારે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી જે ઇલેક્શનનો માહોલ છે એ ઇલેક્શનના માહોલમાં આપ મતદાન કરો.